આગળ વાત કરીએ તો સાયબર ઠગોના નિશાને છે ચારધામ યાત્રા. ચારધામ યાત્રા માટે ઓનલાઈન બુકિંગને લઈને સરકારે કેટલીક ચેતવણી જાહેર કરી છે. ધાર્મિક યાત્રાળુઓ સાયબર ગઠિયાઓના ટાર્ગેટ ઉપર છે. સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી યાત્રાળુઓને સલાહ આપવામાં આવી છે. ધાર્મિક યાત્રાળુઓ સાયબર ગઠિયાઓના ટાર્ગેટ પર હોવાની વાત સામે આવી છે. ત્યારે સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી તમામ યાત્રાળુઓને સલાહ આપવામાં આવી છે, તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. કેદારનાથ દર્શન ચારધામ હેલિકોપ્ટર બુકિંગના નામે લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી રહી છે. આ ગેંગ હાલ સક્રિય છે. ત્યારે આપણે બતાવી દઈએ જે રીતની વિગતો આવી રહી છે સામે. કેદારનાથ દર્શન ચારધામ હેલિકોપ્ટર બુકિંગના નામે લોકો સાથે ઠગાઈ થઈ રહી છે. ગેસ્ટ હાઉસ અને હોટલ બુકિંગના નામ પર પણ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. લોકોને ઠગવામાં આવી રહ્યા છે. નકલી વેબસાઇટ, ભ્રામક સોશિયલ મીડિયા પેજ, FB પોસ્ટથી લોકોને ભરમાવવામાં આવી રહ્યા છે. તો આપને એ પણ જણાવી દઈએ, ગૂગલ સર્ચ એન્જિન ઉપર જાહેરાતોથી લોકોને ફસાવવામાં આવે છે. પૈસાની ચૂકવણી પછી લોકોને ખબર પડે છે કે તેઓ છેતરાઈ ચૂક્યા છે. તો ત્યારે આપને એ પણ બતાવી દઈએ હવે કે આ સાયબર ઠગોથી બચવા માટે તમારે શું કરવાનું છે. રૂપિયાની ચૂકવણી પહેલાં અધિકૃત વેબસાઇટની તમે તપાસ કરો. ગૂગલ, ફેસબુક કે વોટ્સએપ ગ્રુપમાં આવતી અજાણી લિંકને પહેલાં ચકાસો. સરકારની સત્તાવાર વેબસાઇટ કે વિશ્વસનીય ટ્રાવેલ એજન્સી દ્વારા જ તમે બુકિંગ કરાવો. સરકારના પોર્ટલ પરથી અધિકૃત વેબસાઇટની માહિતી મેળવી લો. ગૂગલ સર્ચમાં આવતી તમામ વેબસાઇટને વિશ્વસનીય ન માનો. સસ્તી ટિકિટ રહેવાની લાલચમાં ન ફસાવો. અને જો છતાં પણ તમારી સાથે આવા કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય છે, કોઈ પણ લોભામણી લાલચમાં તમે ફસાઈ જાઓ છો, તો તમે ફરિયાદ ક્યાં કરશો એ પણ આપણે બતાવી દઈએ. સાયબર ક્રાઇમનો ભોગ બનો તો 1930 પર કોલ કરવો. 1930માં વિગત આપીને ફરિયાદ તમે આપી શકો છો. cybercrime.gov.in ઉપર જાણકારી તમે આપી શકો છો. કોઈ ભ્રામક જાહેરાત વિશે પણ તમે જાણકારી આપી શકો છો.